ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? મજામાં. વાગ્યા હે 6 ને ફાઇનલી એને આપણે ભેહું બધી દેવાઈ ગયું છે. ચાનો ડોઝ મરાઈ ગયો છે ને હવે આપણે કુંડી ટાંકો ભરી લઈ અને બાપા અટાણમાં હે ને ટેટામાં આજ જવાનું છે. તો અટાણમાં જાય એ કાગળિયા લઈને ત્યાં લાઈનમાં ઊભું પડે એ બાપાની જાય છે ને અમે વાહે જાઉં તો કે વારો તો આવી છે બપોર પછી અમારો વારો હોય તો બપોર પછી પહેલાં વારો આવી જાય ને 2 લાઈન થાય. પહેલાં વારો આવી જાય ને એ જાય છે અટાણમાં અને આપણે એને કુંડી ટાંકો ભરી લઈ એ ટ્રેક્ટર અને વળી હણગારી બેહું અહીં પાય નાખી ટ્રેક્ટર હણકારી પાણી મેળવી અમે ધીમે ધીમે જાઉં કે વહેલો તો ત્યાં પૂગી જાય. ભારત જો કે બપોર પછી જઈએ 2 થી 5નો ટાઈમ આવ્યો હોય હાલો પછી હીરા કરશું પછી મળી. હાલો ભાઈ વાગ્યા 7:30 અને ફાઇનલી છે બધું કામ થઈ ગયું છે. માલને પવાઈ ગયા, નખાઈ ગયું અને હવે છે ને આપણે શિરાવાનું છે. સૂર્યનારાયણ જો ઉગી ગયા છે. ભાઈ તો આ ટાઈમથી સાંજે ભરી લીધી હતી પછી અહીંયા ને અહીંયા રાખી ગયા. હવે આખણી આવે તો તમે સિવાય લઈ હજી ટ્રેક્ટરમાં નાળા બાંધવાના છે. નાળા બાંધ લઈ પછી નીકળીએ અમે પહેલાં તો હવે છે ને હીરાવી લઈ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાય દૈરાને. હાલ જો વાગ્યા હે 8 અને માં હે ને વળી એ ખોટકો થઈ ગયો હે. મોટીમાં હે ને બનેવી વયા રહ્યા હે તે માં જો અહીંયા ગયા હે ખરખરે તે બાપા માને ગામમાં મૂકવા ગયા હે અને પછી આવીએ મને મૂકવા. તો મારે અટાણમાં વયું જવાનું હે. ટેકામાં વાર આવ્યો તો મામા વેલેરા વયા ગયા હે. આ પછી ટ્રેક્ટર લઈને ગયા હે. એક જણું બાજરામાં પંખીનું જોઈ પંખી ઉડાડવા તો મારે વેલેરું વયું જવું હે. તો બાપા એને મૂકી આવે ને તો હું બખાલું ઉતારી લઉં હીરાવી અને એ ગયા ને મેં હીરાવી લીધું ને હવે જો બખાલું ઉતારવા આવીશું. આમાં હે ને ગુવા રહી છે ભીંડાતા નથી ગયા ને મકાઈ બહુ જ અસલ થઈ ગઈ છે. ઘઉં વાઢવા હવે ત્યાં થોડોક ટીમમાં ઘઉં વાઢવા જોઈએ. તો હાલો આપણે હે ને ટમેટા ને મરચાં ને રીંગણાં ઉતારી લઈ. જો લહણ ચાલો તો હે ને મરચાં ટમેટા ને રીંગણાં ને એ ઉતારી લઉં ને એક કોથળીમાં પાપડ ને ફરફર ભરી લીધું છે. ઓલફેરે હે ને પાપડને ભૂલી ગઈ હતી મારી માઈ કેટલી વાર કીધું તો ભલે જે પણ ઓહાણ જ નહીં એમ થયું. ભલે ઓહાણ નહીં આજ ફેરે હે ને એકતા ક્યાંય માઈ એમ નથી પણ થોડા ભરી લીધા. તો હાલો તો આપણે એના મરચાં ઉતારી લઈ. એમાં ટમેટા જોડે તો ઉતાર લઉં. હેડી તા કોઈ ખાતું નથી. સારું હાલો તો જો બકાલ ઉતાર લઉં ને તો બાપા ગામમાંથી આવતા રહીએ ને તો પછી મૂકી જાય મને. હાલો ભાઈ ટ્રેક્ટરમાં હે નાળા બાળા બંધાઈ ગયા અને લગભગ તો વહેલો વારો આવી જાય. બાપાનો ફોન આવ્યો તો વહેલા આવજો તો નીકળી રાજુ જો આમ તો હું આપણે પૂછી લે ભલે હાલો થાય છે મોડું બ્લોક ઉતરીએ તો ઉતારે મળીએ પછી. હાલો તો જો આપણે બકાલું બધું ઉતારીએ સહી. આ લહણ છે. લહણ તો અમારે છે પણ હજી ઝીણું છે ને અમારે થોડું છે. બાપાને મલક ખેતી લહણ લઈ જાવ તો જો આ એક ઠેલો 2 ને 3 ભર્યા અને હવે એક આ બકાલાનો કરું. આમાં પાપડ ને એવું બધું નાખ્યું. એમ હતું કે પાછી ફેરે ને કંઈ લઈ જવા નહીં થાય પણ જે પહેરાઈ ગયા એ કપડાં
કઈ પડ્યા હતા તો હવે હે ને અહીંયા વિવાહ થવાના હતા લબાસા હોય કે માઈ નહીં એકતા મારું છે એ હું લઈ જાઉં તો અહીંયા તા કંઈક પકતાઈ થાય તો જ્યાં લહણ લઈ આવી લઈ જાઉં બહુ અઘરું લાગે અને આ રીંગણા લઈ આવી અને આ ટમેટા અને મરચાં હે મરચાં નાખવાના આટલો હે પોતું ટમેટા નાખ દો પીસાય નહીં અને પાછું દસના તા ભેહાણ થાય ઘણી વાર ત્યાં કાઢી દીધો આ મરચાં હાલો જો આપણે બધું બકાલું ભરી લીધું હે લબાસા તૈયાર કરી લીધા હે હવે જે છે ને કપડાં બદલી લઉં અને બાપા કે વાર હે ને વાર તો નથી હવે તોય તો હોય કે હજી તારું કરી લે ને પછી ચા પી જાઉં તો હાલો જો કપડાં બદલી લઉં લબાસા ગોઠવી લઉં ને પછી છે ને ચા પીને પછી જાય સારું હાલો તો હવે તૈયાર થઈ જાય હાલો ભાઈ વાયદા હે નવ ને બનાવી હે માર્ગમાંથી મારું ટ્રેક્ટર મારામાં જટી લીધું અને એનું મને હે ને પકડાવી દીધું કે આ તો લેતો હોય મારે એ કે ગીતો ગાડો એવું છે એમાં ટેપ નથી એટલે એ તો મારે ગીતો ગાડવાથી લઈ મને એને એ દીધું ને મેં આ લીધું ભાઈ તમે આગળ હે વાળા ભાઈ વહી ગયો આગળ મનસુખભાઈ ટકીએ તમે કઈ પૂછ્યો ભાઈ આમ ભૂલી જાઓ તો અહીંયા પૂછી જાઓ હવે હે ને આવી ત્યાં જઈને મળી લગભગ વહેલો વારો આવી જાય હાલો હાલો વાગ્યા હે 9:30 ને આપણે પિયરથી પાછા આવતા રહીએ બાપા મૂકવા આવ્યા હે તો ઘેરે હતા તાળા તો ચાવી તો હતી પણ બાપા હે ને ફૂઈ વયા ગયા હે પંખી ઉડાડવા અને આ ગયા હે ટેકામાં અને મામા તો વહેલા ગયા હે તો જો બાપા હે ને ફૂઈ બાજરે પંખી ઉડાડે ત્યાં કે આમ ઘૂમરો મારી આમ તો બાપા અહીંયા ગયા હે આવે પછી હવે ચા કરો ને હાલો હવે આ ઠેલા હે ને મૂકી દઉં ને પછી કામ કરું કંઈ હવા દો ને અમે છે ને જો રેલવે ફાટક પાસે વિભા માલગાડી છે આમાં શું હોય કોમેન્ટ કરજો બનાવીને ટ્રેક્ટર આપણું ટ્રેક્ટર જો આને બ્રેક મારી હવે અમે ઊભા છે એ નથી જોતા એટલે આને અહીં બ્રેક મારી અમારે જાવું ભાઈ અમારો વારો ટેકામાં આવી ગયો જવા દો જવા કોમેન્ટ કરી નાખજો હવે હું ભર્યું હોય હાલો વાગ્યા 11 જેવું થયું ને મારા બાપા ચા પી અને વયા ગયા પછી હું મારા ફ્રેન્ડ ચા દેવા ગઈ હતી પંખીને ઉડાડનાર હતી તે ત્યાં હે ને ચા દઈ આવી એ પાડોશી જવાબેન ચા પી બેઠા હતા એ જીરીક વાર બેઠી હું પછી આવતી રહી ને રીંગણું તા હેકીને ગઈ હતી આજ તો હું મારી ફૂઈ બે સહી ખાવામાં તો જો ઓરો કર્યો હે તો રીંગણું તા હેકીને ગઈ હતી અને આ ટમેટું ડુંગળી મોરી લીધું છે ને તેલ જાય મૂકી દીધું છે તો આપણે એનો ઓરો વઘાર નાખી પછી રોટલા કરી નાખું અને પછી ભીહું પાઈ દાદા બપોર થઈ જાય તો મારી ફી આવી જાય તો હાલો જો તેલ થઈ ગયું ઓરો વઘાર નાખું હાલો ભાઈ અમે હે ને ટેકે પૂગી ગયા છે અને આ ભાઈ જો ગીત વગાડે લે અંદર જવા નથી દેતા ને વારો હજી નથી જોકે આમતા કૂપન મળી ગયું છે અને અંદર જવાનું જ છે અહીંયા ટ્રાફિક અંદર ફૂલ નથી ભાઈને ઊભા આપણે વારો તો આવી જાય ત્યાં ભાઈ હે ને ગીત વગાડે આપણો વારો આગળ આવી છે હવે ટ્રાફિક છે ખાલી થઈ જાય પછી અંદર જવાય એવું છે ભલે હાલ અંદર જઈ હલવી લેવાનું પછી મળશે હાલો ભાઈ વાગ્યા 11:15 ને વારો ઘડીકમાં આવવાનો હે નહીં ગ્રાઉન્ડ બે હે બધા ભરસક ફૂલ તો દેખાડો ચા ગ્રાઉન્ડ આખું ગુણિયુંથી હે ભરસક અને બીજું એક એ જોવો જ્યાં ટાંકો જેવું હે ને એની પાછળમાં હે ને એ ઓલ ડીસાન ઢગલા પડ્યા એનથી આ બાજુ બધે ગુણીએ જ પડ્યું જો ટ્રેક્ટર ઉભું
બધા બેકગ્રાઉન્ડ જબરા જબરા હે લગભગ 20-25 વીઘાના બેકગ્રાઉન્ડ ગુણિયોથી ભરસક હે. નદી તો અહીંયા એટલા હે, આમ એટલા ટ્રેક્ટરો પડ્યા અને આમ લાઈન એટલે છે ને વારો આવીએ મોડો. આજ રાતે લગભગ રાતે થાય, અમે નક્કી ના કહેવાય એવું થાય. હાલો વાગ્યા 2 ને જો ભીહું પાવી હતી ને રોટલા કરતી હતી ને ત્યાં મારા ફૂલી આવી ગયા હતા. પછી રોટલા કરી લીધા, પછી ભીહું પાવી ને ભીહું પાવી ને પછી બપોરા કરી લીધા. બપોરા કરી પછી મારી ઘડીકમાં કૂતરાને ને છાણા બાણા કર્યા ને પછી ડૂસો લઈ આવ્યા ને માલને ભેરા ભેર નાખી દીધું. અને હવે જો હું લુગડા લઈને બેઠી, લુગડા ધોવા હે 3-4 જોડી છે એ ધોઈ નાખું લુગડા ને મારે ધોઈ ગયા છે પંખી ઉડાડવા. તો હવે જો લુગડા ધોઈ લઉં અને કોઈ પોદરા ઢેડી લઉં, ગુસ્સા ભેરા કરી લઉં ને પછી તાત્સાનું ટાણું થઈ જાય પોસ્તા લઈ જાય ને આજના પવન બહુ છે, હાવ રોયાળ છે, હાવ ઠામણા હુકાય નહીં, એ રહેવા નથી દેતો હાવ એવા હાવ એવો પવન છે. તો હાલો જો એ પંખી ઉડાડવા ગયા છે ઘડીક વાર હોય અને હવે મારે જો લુગડા ધોવા તો લુગડા ધોઈ ને પસ્તા લઈને મોડી જાય તો લુગડા ધોઈ નાખું પેલા વાગ્યા 3:15 ને આપણે છે ને બારદાનમાં હવે વારો આવ્યો જો હાઈના ઘોડા ઉપર હો. આ ઢગલો આપણો છે, ઘોડા ઉપર હાઈરા છે. અને અહીંયા છે ને આજે લખમણભાઈ આવ્યા છે, લખમણ ખૂટી. તો એ અમે મળ્યા હતા, એને ઠલવવામાં હતા ને એ ટાઈમ નહોતો, મને નહોતો, હું ઠલવવામાં હતો. હવે છે ને પાછા મળશું ને એટલે વિડીયો ઉતારી દીધો, જોજો. હાલો વાગ્યા 4:30 જો લુગડા ધોઈ ચા પાણી દઈ આવી પછી ત્યાંથી આવી બાવાની કરી ચાલુ કર્યું હે. એકને પાઈ લીધી, બીજીને પાવ, પછી અહીંયા 2 પાવાની હે, પછી હજી આ બધીનો વારો હે. તો હાલો જો પાઈ લઉં થઈ ગયા હે ફૂગે ને પાઈ લઈ પછી દોવા બેસી. હાલો હવે ગા 4:30 ને જો આ ને લક્ષ્મણભાઈ આવે. હાલો આગળ મળીએ, હાલો આગળ હે ને આગળ મળીએ જરા. હાલો ભાઈ વાગ્યા હે 5:15 ને આપણે હે ને લક્ષ્મણભાઈના ઢગલે બેઠા મજામાં. ભૂખા વર લીએ સવારની વાત છે. હા ભૂખા વાર લે હવે બધું ટૂંકો સવારે આવ્યા ખાવા પીવાનું બધું ઘેર જે થાય છે ભેગું વ્યારા ભેગું. એ તો યાર ભેગું જ હવે કહું ને નક્કી એટલે વાત પૂરી એવા હોય. હા એમાં એવું હે હજી મારે આવે છે પછી જો કે આગળ બાપાનો ફોન આવ્યો તો એ કે આવ્યા નથી. હું કહું ના હજી આવ્યા નથી. તો એ હવે આવે છે તો હવે હું ઢગલે જાઉં તો અહીં હવે ત્યાં જઈ શું કરે મજૂર, હા શું થાય કાંકરા ગોતીને દઈએ કે શું કરે એવું છે. હાલો જો વાગ્યા હે 8 ને અમે ભેહું દોઈ દુસાન ભારી લઈ આવ્યા, ખાંડની ગુણી લઈ લીધું ને સુલાનું કરી લીધું, પછી ટોપીવા કરી લીધા ને જો હે ને વ્યારું કરવા બેઠા છે. હવે વ્યારું કરી લઈ. હા ને બસ વ્યારું પાણી કરી મારે તો આખો વેટકો જોઈએ ઉભી મોટું તમે કરો પણ મને કાં ભર દિયો એટલો જ ખવાય ના નહીં દોવા હે નહીં તારે ઉભી ઘણી ભાઈ ના કે દિયો દોતા દોતા પી જવાય મારી દોતા દોતા ના પીને ડોલ મેલીને પી જઈને હું આ તો કોઈ પીતા નહીં કે કીન પી ગયું હે
બધે એમ ના હોય તો એમ. હા અરે ભગવાન આમાં શું છે સંભારો હે ગાજર મિરચાનો હા. ને પાપડ તો હું લે પણ તરતા ભૂલી ગયા આઠા સુધી બેઠા પણ મને નથી ફરફરિયા જોયા નથી. જોજે હાલો તો જો અમે વ્યારું કરી લઈ અને હાલો બધા યારું પાણી કરવા હા માઇન્ડ બી જોખાઈ ગઈ હે પણ હવે એ કંઈ આવે બધા અમે વ્યારું કરી લઈ. થોડીક પીર વહીતી નહીં હા વહીતી હે સારું મને એમ થતું ખટે નહીં તો સારું. એ મારા બાપા કહેતા ખઠીએ તા નહીં. હમ. તો હાલો જો વ્યારું પાણી કરી લઈને પાવરી ફલાઈ માલને નાખી દઈ એવા કામ કરી લઈ તાતા ઓલા આવી આવતા જાય ઓલા આવી જાય. હવે 8 અને આપણી માંડવી જોખાઈ ગઈ ગણાઈ ગઈ ને હવે લેસન કરવા દીધું હું બધાય લેસન કરવા દે ભાઈ આવી રીતના લેસન કરવાનું. આવી રીતના લેસન કરવાનું. કોઈ અક્ષર હારા ના કરે તો હાલે આમાં હોય નહીં. વેલેરા 114 બુક લખવાની છે ને આને 113 લખવાની છે તો એ મારે મર થઈ જાય એટલે હું પાણી મળીએ. હાલો ભાઈ વાઈક ગયા 9:30 અને હવે છે ને અમે ફ્રી ગયા ના બિલ આવી ગયા છે હાથમાં. હવે હકેલીને ખિસ્સા માર લઈ હવે જઈને પછી નીકળીને મઠુલીમાં ખાઈ આવી. ટેકામાં જતા બધા હાલે છે લેસન બધા ફ્રી થઈ ગયા છે હજી એ નામે લેસન કરતા હતા. જો થઈ ગયું આ જો આ ભાઈનું જો આ ભાઈ છે ને લેસન કયું ગામ ભાઈ ઉતાર્યું હોય તો આપણે ટુકડા છે હમણાં એ ભાઈનું ઉતાર્યું હે અને મારું ડેવરિયા હવે અહીં આવું મટુલી જમતા આવી તો નીકળી જાઓ. એ મને જોરની છે હું જઈ આવું. ભલે હાલો હાલો વાગ્યા હે અને આપણે આવી ગયા હે મઠલીમાં જમવા. તો આપણે હે ને ઓર્ડર કર્યો છે પ્લેન રોટી કાજુ કરીનો પ્લેન રોટી છાશ એવું બધું હે. હાલો જમી હાલો ભાઈ ગયા 12:30 અને આપણે હે ને ઘરે આવી ગયા અહીં અને હવે હે ને થાયકા હવે હુઈ જવું છે. હવે આજનો વિડીયો હે ને અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.